પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નોવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સર, લાસ્ટ વીક જ્યારે આપણે માર્કેટની વાત કરી હતી ત્યારે આપણે આ જ ટોપિક પર ગ્લોબલ લેવલ્સ પર આ ડિસ્કશન કર્યું હતું કે અગર જો રેટ કટ થાય છે તો કેવું ઇમ્પેક્ટ પડશે. પણ હવે ક્વેશ્ચનમાં કહેવા થઈ ગયા છે કે 25 બેસિસ પોઈન્ટ ઘટે છે તો એક પોઝિટિવ સંકેત, અગર જો 50 બેસિસ પોઈન્ટ ઘટે છે તો આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એમ કહી શકાય કે ટેન્શન હવે બમણું થઈ ગયું છે. અને બીજી તરફ અગર આપણા માર્કેટની વાત કરીએ તો તારા પછી મારો ને મારા પછી તારો વારો, અત્યારે એવી કન્ડિશન માર્કેટની ચાલી રહી છે. પહેલાં આઈટી, ફાર્મા, એફએમસીજી આ બધા સેક્ટરે માર્કેટને સપોર્ટ આપ્યો અને હવે બેંક સપોર્ટ આપી રહ્યું છે. તો ઓવરઓલ તમે માર્કેટને કેવી રીતે જુઓ છો અને ગ્લોબલ સંકેતો છે એ હિસાબે તમને શું લાગી રહ્યું છે? ગુડ મોર્નિંગ. જો તમે આપણે ડિસ્કસ કરીએ ફર્સ્ટ જે આપણે રેટ કટની વાત કરી રહ્યા છે તો રેટ કટ આપણે હિસ્ટોરિકલી જોઈએ તો અગર 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ આવે છે માર્કેટમાં, જે માર્કેટ હમણાં 34%ની પ્રોબેબિલિટી છે 50% રેટ કટની, જે ટુ નાઇટ એફએમસીમાંથી આવવાનું છે. અને જ્યારે 25 બીપ્સની રેટ કટની પ્રોબેબિલિટી છે 64%. તો માર્કેટ 25 બીપ્સ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે. અગર આપણે આઈવીઝની વાત કરીએ તો આઈવીઝ ઓલરેડી ડર્ટ ચીપ છે, 13ની આઈવીઝ છે નિફ્ટીમાં, વિચ મીન્સ કે માર્કેટ કોઈ મેજર ફેક્ટર ઇવેન્ટ ડિસ્કાઉન્ટ નથી કરી રહ્યું જે માર્કેટ એક્સપેક્ટ કરે છે. 25 બેઝિસ પોઈન્ટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે અને 25 બેઝિસ પોઈન્ટ પર મોર ઓર લેસ માર્કેટ ફ્લેટિશ રહેશે. બટ ઓવરઓલ અગર આપણે જોઈએ જે ફર્સ્ટ કટ આવે છે હિસ્ટોરિકલી 1970 આપણે જોઈએ અગર ડેટા ટિલ 2020 સુધી, કે જ્યારે બી યુએસ ફેડ એકવાર સ્ટેન્ડ્સ લેવાનું ચાલુ કરે છે કે ફર્સ્ટ રેટ કટ આવે છે, પછી અગર ફોલોડ બાય નધર 50 બેઝિસ પોઈન્ટ યા 25 બેઝિસ પોઈન્ટ આવે છે તો માર્કેટનું એક સાઇડવેઝથી નેગેટિવ મૂવ જોવા મળ્યું છે. હિસ્ટોરિકલી આપણે 7-10%નું ઓવરઓલ કરેક્શન જોયું છે હિસ્ટોરિકલી, અગર આપણે ખાલી રેટ કટ સાયકલની વાત કરીએ. હવે આપણે બીજું એમાં યીલ્ડ કર્વ બી એક જોઈએ તો સ્ટીફનિંગ ઓફ ધ યીલ્ડ કર્વ, મતલબ 10-2 જે યીલ્ડ કર્વ છે જેની હમણાં રેટ કટની સાથે એની વધારે ડિસ્કશન થઈ રહ્યું છે માર્કેટમાં. અગર એ સ્ટીપનિંગ થવાનું ઓલરેડી સ્ટાર્ટ થયું છે, જે સ્ટીપ થઈ રહ્યું છે વિચ ઇઝ ઓલ્સો નેગેટિવ ફોર અ માર્કેટ. અગર માર્કેટમાં એ રિવર્સ નથી થતું અને પાછું ફ્લેટિશ નથી થતું અને રેટ કટ આવે છે, સો આ બંને ફેક્ટર એક ટ્રિગર કરી શકે છે. સેકન્ડલી અગર આપણે જોઈએ યુએસડી જેપીવાયમાં હાઈએસ્ટ લોંગ પોઝિશન બિલ્ડઅપ થઈ ગઈ છે. 8 યરના હાઈ પર સીએફટીસી લોંગ પોઝિશન છે. અગર આપણે હિસ્ટોરિકલી એના બી ડેટા જોઈએ 1960થી 1970થી જ્યારે બી આટલી લોંગ પોઝિશન ક્રિએટ થાય છે વિચ ઇઝ નોટ ગુડ ફોર ઇક્વિટી માર્કેટ. સો આ બધા ફેક્ટર મોર ઓર લેસ લાગી રહ્યા છે કે માર્કેટમાં એક થોડું બ્રીથની ટાઈમ લાગશે ફોર નેક્સ્ટ 15-20 ડેઝ ઓર નેક્સ્ટ 3-4 મહિનામાં. ઓવરઓલ જે આપણે રિટર્ન લાસ્ટ જે 3-4 મહિનામાં જોયા એ આપણે ગોઈંગ ફોરવર્ડ નેક્સ્ટ 3-4 મહિનામાં ન જોઈ શકે. પ્રોબ્લી સારું એવું લેવલ આવી શકે જે આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવાના ચાન્સીસ બની શકે છે. અગર આપણે હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો લાસ્ટ વીકનું ડિસ્કશન કેરી ફોરવર્ડ કરું. સો આપણે જોયું હતું કે ટોપ 10 જે નિફ્ટીના સ્ટોક છે વિઝાવિઝ નિફ્ટીના બોટમ 40 સ્ટોકનો આપણે અગર ચાર્ટ જોઈએ તો ટોપ 10 2017-18ના વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યા છે, વિચ મીન્સ કે એ પૂરા રેલીમાં પાર્ટિસિપેશન નથી ટોપ 10 સ્ટોકનું કમ્પેર ટુ બોટમ 40. અગર આપણે મિડ કેપ વર્સિસ લાર્જ કેપનો રેશિયો જોઈએ તો મિડ કેપ બી 70-72% આઉટ પરફોર્મ કરી ચૂક્યું છે આ એન્ટાયર રેલીમાં, જે આપણે હિસ્ટોરિકલી બી સેમ આઉટ પરફોર્મન્સ જોયું છે 2002થી 2008ના ફેઝમાં, 2012થી 2018ના ફેઝમાં. તો એક મિડ કેપમાં એક પોઝ હિસ્ટોરિકલી ડેટાના હિસાબથી હવે 70% આઉટ પરફોર્મન્સ આવી ગયું છે, તો શાયદ આ લેવલ પર એક કન્સોલિડેશન થાય. સેકન્ડલી બેંક નિફ્ટી ટુ નિફ્ટીનો રેશિયો જોવું યા બેંક નિફ્ટી ટુ આઈટી ઇન્ડેક્સનો બી રેશિયો જોવું તો બી આ 2017-18ના લેવલ પર આવી ગયું છે, વિચ મીન્સ અગર હવે અહીંથી નવી તેજી થવાની હશે તો બેંક નિફ્ટી શુડ આઉટ પરફોર્મ. સો અગર આપણે રિસેન્ટલી લાસ્ટ 3-4 દિવસના યા લાસ્ટ 1 વીકના ચાર્ટ જોઈએ તો કોટક બેંકમાં, એચડીએફસી બેંકમાં, પીએસયુ બેંકમાં એક સારા એવા મોમેન્ટમ પકડી રહ્યા છે. પીએસયુ બેંક નીચેથી બાઉન્સ કરી રહ્યા છે જ્યારે એચડીએફસી અને કોટક ફ્રન્ટ લીડ જે બ્રેકઆઉટ આપી રહ્યા છે, વિચ મીન્સ કે આ એક ટ્રિગર પોઈન્ટ થઈ રહ્યો છે. માર્કેટમાં શફલ થઈ રહ્યું છે, માર્કેટ પોઝિશનિંગ ટુવર્ડ્સ લાર્જ કેપ કરી રહ્યું છે અને મને લાગે છે આ એક થીમ હજી બી કન્ટિન્યુએશન થઈ શકે છે નેક્સ્ટ 3-4 મહિનામાં. માર્કેટમાં જે સેફ રિટર્ન બનવાનું છે એ લાર્જ કેપમાં, હેવી બેંક્સમાં લોકો પૈસા પાર્ક કરી રહ્યા છે પોર્ટફોલિયો મેનેજર. તો મને લાગે છે કે થોડું ટિલ્ટ હજી બી થવું જોઈએ આપણે સ્મોલ કેપ અને મિડ કેપમાં. અગર આપણે સ્મોલ કેપ મિડ કેપની વાત કરીએ તો લાસ્ટ 2-3 વીકથી ઓલમોસ્ટ ફ્લેટિશ, અગર આપણે રિટર્ન વાઇઝ કરીએ તો ફ્લેટિશ છે. નંબર ઓફ સ્ટોક જે મેકિંગ ન્યૂ હાઈઝ એ રિડ્યુસ થઈ રહ્યા છે, વિચ મીન્સ કે ઓવરઓલ જો બ્રેથ આપણે જોઈએ એ એક થોડી નેગેટિવ થઈ રહી છે. સો ઓવરઓલ જ્યાં સુધી આપણે લોંગ ટર્મનું વિઝન છે ઓબ્વિયસલી લોંગ ટર્મ હજી બી અહીંથી સારું લાગે છે, બટ જે એન્ટ્રી પોઈન્ટ છે નેક્સ્ટ 3-4 મહિનામાં આપણે એક સારું 4-5%નું કરેક્શન મળે તો
થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ને હમણાં ફોર ધ ટાઈમ બિંગ ટિલ્ટ થવું જોઈએ થોડું બેંક નિફ્ટી અને પીએસયુ બેંક તરફ. સો ઓવરઓલ સમરાઇઝ કરવા માટે મને લાગે છે કે આપણે પોર્ટફોલિયો ટિલ્ટ થવાનું છે ટુવર્ડ્સ બેન્કિંગ સેક્ટર. એ તો ખાસ કરીને સાગર તરફથી અત્યારે હવે બેન્કિંગ એમાં ખાસ કરીને પ્રાઇવેટ બેંક અને સરકારી બેંક તરફ ફોકસ કરવાની તેઓ વાત કરી રહ્યા છે. સાગર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એકચ્યુઅલી આ સેગમેન્ટ પર જ હતો. ખાસ કરીને આજે જોઈએ છે બંધન બેંક. સરકારી બેંક કંપનીઓમાં આપણે જોયું છે કે લાસ્ટ એક વીકમાં 2% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. પરંતુ ખાસ કરીને બે બેંક્સ મારા ફોકસમાં છે. એક તો લાસ્ટ વીક તમે પીએનબી પર તમે ટ્રેડિંગ કોલ્સ આપ્યો હતો, પરંતુ પીએનબી એક એવું કાઉન્ટર છે જેમાં આપણે કહીએ કે વારંવાર એ બેન્ડ લિસ્ટમાં આવી જાય છે અને બેન્ડમાં આવે છે અને પછી ત્યાં એક આપણને એક કહી શકાય કે સ્ટોપ આપણને એક જોવા મળે છે, ત્યાં એક મુવમેન્ટ ખતમ થઈ જાય છે. બીજી તરફ બંધન બેંક જે ઘણા ટાઈમથી એમ કહી શકાય કે અંડર પરફોર્મ હતું અને હવે જોઈ રહ્યા છે કે છેલ્લા 3 દિવસમાં તેમાં આપણને 200 DMAની એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળ્યો છે અને સારા એવા રેલી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અત્યારે પણ જુઓ 2% ઉપર અત્યારે કારોબાર કરી રહ્યું છે. તો ઓવરઓલ સરકારી બેંક માટે તો તમે તમારો વ્યૂ આપ્યો છે, પરંતુ પીએનબી અને બંધન બેંક આ બંને કાઉન્ટર્સ તમને કેવા લાગે છે અને આના સિવાય બીજું કોઈ કાઉન્ટર તમારી પસંદગીમાં? સો બેંક્સની વાત કરીએ તો બેંક્સમાં ઓવરઓલ લાર્જર બેંકમાં હમણાં એટ્રેક્શન સ્ટાર્ટ થયું છે અને ફોલોડ બાય જે બેંક્સમાં જે ચીપ્સ કાઉન્ટર છે જેમ કે બંધન બેંક જે પાર્ટિસિપેટ જ નથી થયું પૂરી રેલીમાં. અગર આપણે 2018 યા 2019ની વાત કરીએ તો બંધન બેંક 700 અરાઉન્ડના લેવલ પર ટ્રેડ કરી રહ્યું હતું, હમણાં 200ના લેવલ પર ટ્રેડ કર્યું છે. જેમ તમે કીધું 200ના લેવલ પર એક સ્ટ્રોંગ બેઝ બનાવી રહ્યું છે અને હવે આપણે રિસેન્ટ જે ટ્રેન્ડ જોઈએ છે એ બ્રેકઆઉટ ટ્રેન્ડ છે. મને લાગે છે આ એક મિનિમમ 270 280માં વિધિન અ 6 મંથના પીરિયડમાં એક સારું મૂવ આવીને 270 280 આવી શકે છે. અને જે 200નું લેવલ જે તમે કીધું એ ઓબ્વિયસલી એક સારું એવું સપોર્ટ છે. તો એનીથિંગ નિયર ટુ 205 207 એક લોંગ પોઝિશન બનાવવાની અને 270 280 આ ટ્રેન્ડ ચેન્જ છે અને પ્રોબેબલી આપણે કન્ટિન્યુએશન કરી શકીએ છીએ ફોર અ લોંગ ટર્મ. સો આપણે એક રિવ્યૂ કરશું 270 280ના લેવલ અરાઉન્ડ આફ્ટર 3-4 મંથ્સ. બટ ઓવરઓલ 190ના સ્ટોપ લોસ સાથે 205 207ના લેવલ પર લોંગ કરી અને 270 સુધી હોલ્ડ રાખવું જોઈએ. હવે આપણે પીએસયુ બેંકની વાત કરીએ તો પીએસયુ બેંક મોર ઓર લેસ ઓબ્વિયસલી બેંક નિફ્ટીની સાથે રિએક્ટ કરે છે. બટ આપણે રિસેન્ટલી જોયું છે કે મિડ કેપ ઇન્ડેક્સની સાથે બી એક સારું એવું કોરિલેશન બની રહ્યું છે. સો હવે મિડ કેપ ઇન્ડેક્સ પરફોર્મ નથી કરતું, એના માટે પીએસયુ બેંકમાં હમણાં થોડું સાઇડવેઝ કરેક્શન આવે છે. બટ મને લાગે છે કે એકવાર લોંગ બેંક લાર્જ બેંકમાં એક સારું મોમેન્ટમ પકડશે તો પીએસયુમાં એક રિવર્સલ ઓલરેડી પેટર્ન બની ચૂકી છે. જે આપણે પીએનબીની વાત કરીએ તો 140થી ઓલરેડી આપણે 108 109ના લેવલ છે. જે લોંગ ટર્મ એનું સપોર્ટ ઝોન છે એ 103 104નો છે. મને લાગે છે કે આ એક સારું એવું લેવલ છે પોઝિશનલી લોંગ કરવા માટે. સો 140 150ના એક પાછા આપણે લેવલ જોઈ શકીએ છીએ પીએનબીમાં બી. સો ઓવરઓલ બધી બેંકમાં પીએસયુમાં બોટમ આઉટ ફોર્મેશન છે. પ્રોબેબલી નેક્સ્ટ 4-5-10 દિવસમાં એક કન્સોલિડેશન પેટર્ન બને અને પછી મૂવ આવે. જ્યારે બંધન બેંક, કોટક બેંક, એચડીએફસીમાં એક નવા ફ્રેશ બ્રેકઆઉટ છે તો એમાં મોમેન્ટમ આવી ગયું છે અને એમાં કન્ટિન્યુએશન મોમેન્ટમ રહેવાના ચાન્સીસ છે. અને પીએસયુમાં બોટમ આઉટ ફોર્મેશન છે તો એ મને લાગે છે વિધિન અ વીક ઓર 10 ડેઝમાં એમાં મોમેન્ટમ આવવાનું સ્ટાર્ટ થઈ શકે છે. એ તો ખાસ કરીને સાગર તરફથી પહેલું કાઉન્ટર છે બંધન બેંક, જેમાં સ્ટોપલોસ તમારે રાખવાનો છે 190 અને બાઇંગ ડેપ્થની સલાહ છે 205 સુધી. અગર આ કાઉન્ટર આવે છે તો તમે બાય કરી શકો છો. ટાર્ગેટ્સ ઉપર 270થી 280ના જોવા મળી શકે છે અને પીએનબી માટે પણ અત્યારે બાયની સલાહ જોવા મળી રહી છે અને ઉપર ટાર્ગેટ્સ તમને 140થી 150 સુધીના જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ આપણે નજર કરશું કેમિકલ સેક્ટર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. પરંતુ એકવાર ઇન્ડેક્સ પર ફરી નજર કરી લઈએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટી અને સેન્સેક્સ બંને વેચ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે. પહેલાં નિફ્ટીના લેવલ્સ પર નજર કરીએ તો 25,469ના નવા રેકોર્ડ હાઈ અત્યારે આપણને બનતા જોવા મળ્યા છે અને સેન્સેક્સના ફ્રન્ટ પર નજર કરો તો અત્યારે આપણે 83,270ના નવા લેવલ્સ સેન્સેક્સના પણ આપણને જોવા મળી રહ્યા છે અને સારા વોલ્યુમ સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સર, નજર કરીએ કેમિકલ સેક્ટર્સ પર. કેમિકલ સેક્ટર્સમાં ખાસ કરીને આજે આપણે સારી એવી તેજી જોવા મળી છે, જેનું મેઇન કારણ એ છે કે સરકારની જે નવી નીતિઓ જે આવી છે જેને કારણે કરીને ખાસ કરીને કેમિકલ સેક્ટર્સને એક સપોર્ટ મળ્યો છે અને બીજી તરફ હવે એમ કહી શકાય કે સ્થાનિક લેવલ્સ પર હવે આપણને એક માંગ પણ વધતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ કેમિકલ સેક્ટર્સ પર આપનો શું મત બની રહ્યો છે? કારણ કે આજે આ બધા જ કાઉન્ટર્સમાં આપણને સારી એવી અત્યારે રેલી જોઈ રહ્યા છીએ આપણે.
સો ઓવરઓલ કેમિકલ સેક્ટરની અગર ડિસ્કશન કરીએ તો આપણે આ જોયું છે કે પૂરી રેલીમાં જે 23-24માં જે બી ઇન્ડેક્સમાં રેલી થઈ છે એમાં કેમિકલ સેક્ટરે પાર્ટિસિપેટ નથી કર્યું. તો એ લોંગ ડ્યુ હતું. અગર આપણે ડિસ્કસ આપણી કેરી ફોરવર્ડ પ્રીવિયસ 3-4 વીકની કરીએ તો કેમિકલ સેક્ટરમાં આપણે ડિસ્કસ કર્યું કે ઇક્વલ વેટેડ ચાર્ટ્સમાં એક સારું મોમેન્ટમ બની રહ્યું છે અને એક બોટમ આઉટ ફોર્મેશન બની રહ્યું છે. સો આપણે બાલાજી અમાઇનની વાત કરેલી, દીપક નાઇટ્રાઇટની વાત કરેલી. સો આ બધા સ્ટોકમાં એક સારું એવું બોટમ ફોર્મેશન બની રહ્યું છે. મને લાગે છે કે સૌથી બેસ્ટ પ્લેસ જે મને લાગે છે કે સ્ટોક વાઇઝ બાલાજી અપાઈન અરાઉન્ડ 2380-90 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આમાં એક 2000નો એક સારો 2200નો એક સારો સપોર્ટ બન્યો છે અને આ સ્ટોક હવે એટલીસ્ટ ઓપન થઈ ગયો છે 35-3700ના શોર્ટ ટર્મ મૂવ માટે. સો ઓવરઓલ સેક્ટરમાં જે તમે કીધું એક સારું એટ્રેક્શન છે. વેલ્યુએશન વાઇઝ બી પાર્ટિસિપેશન નહોતું બિકોઝ વેલ્યુએશન 2022માં બહુ હાઈ થઈ ગયેલું. તો લાસ્ટ 2 યર્સમાં કન્સોલિડેશન થયું. એની પછી હવે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. તો મને લાગે છે કે આ સેક્ટર ગોઈંગ ફોરવર્ડ એક સારું એવું કરી શકે છે. ખાસ કરીને કેમિકલ સેક્ટર્સમાં બાલાજી અમાઇન્સ તેમની પસંદગીનો શેર જોવા મળી રહ્યો છે. ઉપરના લેવલ્સની અગર વાત કરીએ તો 3500 થી 3750 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સર, ત્યારબાદ નજર કરીએ આજે ખાસ 3-4 એવા કાઉન્ટર્સ છે જેમાં આપણને શાનદાર રેલી જોવા મળી છે. એ છે બીએસસી. સૌથી પહેલાં બીએસસીની વાત કરીએ તો બીએસસી 4 સેશનમાં આપણને 29% ચાલી ગયો છે. તે સાથે સાથે સીડીએસએલ જોઈએ, મોતીલાલ ઓસવાલનો જોઈએ, આપણે શેર પર નજર કરીએ, એન્જલ વન જોઈએ, આ દરેક શેર્સમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ બધા જ કાઉન્ટર્સ છે જેમાં તમારી પસંદગીનું કાઉન્ટર્સ કયું છે? કારણ કે ઓવરઓલ આ કાઉન્ટર્સની અગર આપણે પરફોર્મન્સની વાત કરીએ તો ઘણું કન્સોલિડેશન મૂડમાં જોવા મળે તો અને ફરી હવે એક સારી એવી રેલી જોવા મળી છે. એનું મેઇન મુખ્ય કારણ એક જ છે કે સ્ટોક્સમાં ખાસ કરીને રીરેટિંગ થયા છે, જેનો ઇમ્પેક્ટ આપણને બધા જ કાઉન્ટર્સ પર જોવા મળ્યું છે. સો ઓવરઓલ જે તમે કીધું બધા સ્ટોક નવા ફ્રેશ બ્રેકઆઉટ હાઈ પર આવી ગયા છે અને સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. બિંગ એનબીએફસી અને બેન્કિંગમાં હવે થોડું ફોકસ રિસેન્ટલી બી હવે આવશે. મને લાગે છે જે શિફ્ટ કરવાની આપણે વાત કરી તો મને લાગે છે આ કન્ટિન્યુએશન મોમેન્ટમ આપી શકે છે આ એન્ટાયર સેક્ટરને. જે સીડીએસએલ અને બીએસસી છે બંને સ્ટોક પર મને લાગે છે નવા ફ્રેશ બ્રેકઆઉટ બની રહ્યા છે અને ઓલરેડી આવી ચૂક્યા છે. સો અહીંથી ફર્ધર 10-15%નો મૂવ શોર્ટ ટર્મમાં આપણે જોઈ શકીએ છીએ. સાગર તરફથી ખાસ કરીને બીએસએનએ અને સીડીએસએલ આ બંને કાઉન્ટર્સમાં વધુ તમને હજી 20-25% તેજી તમને જોવા મળી શકે છે અને ત્યારે બંને જ કાઉન્ટર્સ અત્યારે એમ કહી શકાય કે 52 વીક હાઈની આસપાસ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ લઈ નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો આજે આપણે એક નવા સેક્ટરનું ડિસ્કશન કરીએ કે પેઇન્ટ સેક્ટર જે આપણે લાસ્ટ 1.5 યરમાં એક કન્સોલિડેશન પેટર્ન જોઈ છે. એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, જ્યાં આપણે કંઈ મોમેન્ટમ જે પાર્ટિસિપેશન હતું 23માં 24માં એમાં કંઈ રિસેન્ટ આપણે કંઈ ખાસ મૂવ જોઈ નથી. ઓવરઓલ અગર આપણે પોર્ટફોલિયો સ્ટોકની વાત બી કરી લઈએ તો એશિયન અને બર્જરમાં સારું એવું રિટર્ન બી નથી બન્યું. બટ હવે આપણે સ્ટ્રક્ચરલ જોઈએ કે હમણાં જે રિસેન્ટ જે ચેન્જીસ થયા છે એફએમસીજી જે આપણે 2-3 મહિના પહેલા ડિસ્કસ કરેલું કે એફએમસીજીમાં એક સારું મૂવ બની શકે છે. કન્ઝમ્પશન સ્ટોક થઈને બી આ સ્ટોકમાં બર્જર અને એશિયનમાં કાંઈ મૂવમેન્ટ નહોતું તો એક ટ્રિગર પેન્ડિંગ હતું. સેકન્ડલી જે હમણાં રિસેન્ટલી ઓઇલ પ્રાઇસનું કરેક્શન આવ્યું છે, ઓઇલ 3 વર્ષના લો પર ચાલી રહ્યું છે અને એમાં આપણે પોઝિશન જોઈએ જો લોંગ પોઝિશન છે હિસ્ટોરિકલ લો લેવલ પર આવી ગઈ છે. સો મને લાગે છે ઓઇલ જે છે ક્રૂડ ઓઇલ એક સાઇડવેઝ બની રહેશે યા બેરિશ મુવમેન્ટમાં રહેશે. તો આ એક સેક્ટરને ટેલવિન્ડ હતું. એફએમસીજીનું મૂવ થઈ ચૂક્યું હતું અને ઓઇલ ક્રૂડ ઓઇલ એક સારું એવું ટ્રિગર આપી રહ્યું છે કે ઓઇલ 3 યર્સના લો પર આવી ગયું છે. સો મને લાગે છે હવે ઓવરઓલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સમાં એક સારું ઇક્વલ વેટેડ આપણે ચાર્ટ જોઈએ તો એઝ અ પેઇન્ટ સેક્ટર હવે મને લાગે છે કે આ સેક્ટર કોઈને નજરમાં નથી અને હવે અહીંથી નવી તેજી થવાનું સ્ટાર્ટ થઈ શકે છે. ટ્રેડિંગ કોલની વાત કરીએ તો સિરકા પેઇન્ટ્સ જે સ્મોલ કેપ મિડ કેપ કેટેગરીમાં 347ના લેવલ પર હમણાં ટ્રેડ કરી રહ્યું છે પેઇન્ટ્સ કેટેગરીમાં. મને લાગે છે આ 335નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 400 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. સો આ એક અને આપણે ઓવરઓલ ટ્રેન્ડની વાત કરીએ તો રિવર્સલ પેટર્ન બની રહી છે. હમણાં રિસેન્ટલી 320-330ના બોટમ બનાવ્યા છે સ્ટોકે અને હજી રિસેન્ટ પ્રાઇસ અને વોલ્યુમ બ્રેકઆઉટ પેન્ડિંગ છે. બટ મને લાગે છે એક નવા તેજીના કાઉન્ટર બની શકે છે અને લોંગ ટર્મ માટે બી એક સારું એવું
રિસ્ક રિવોર્ડ બેસી રહ્યો છે, તો 320ના સ્ટોપ લોસ સાથે આપણે મિનિમમ 380-400નો ટાર્ગેટ જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મમાં, અને ઓવરઓલ અગર કન્ટિન્યુએશન ટ્રેન્ડ થઈ જાય તો આપણે મિનિમમ 600ના લેવલ બી જોઈ શકીએ છીએ. તો આ એક બોટમ આઉટ સેક્ટર છે. પ્રોબેબલી વિધિન 10-15 ડેઝમાં આપણે એક સારું મૂવ જોઈ શકીએ છીએ ઓવરઓલ સેક્ટરમાં, અને સિરકા પેઇન્ટ્સમાં એક સારું મૂવ જોઈ શકીએ છીએ. સેકન્ડ, આપણે ઓલરેડી બંધન બેંક એઝ અ ટ્રેડિંગ ડિસ્કસ કરી ચૂક્યા છે. સો મને લાગે છે કે બંધન બેંકમાં બી એક ટ્રેડિંગ બેટ બની શકે છે 240-245ના લેવલ સુધી, અને 200ના જેમાં શોર્ટ ટર્મ સપોર્ટ છે, 200નો સપોર્ટ છે, તો એ 200ના ટ્રેડિંગ સ્ટોપ લોસથી આપણે 240 સુધી હોલ્ડ કરવું જોઈએ. અને આમાં એક ટ્રેન્ડ ચેન્જ છે. બંને કાઉન્ટર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, અને બંને કાઉન્ટ બોટમ આઉટ ફોર્મેશન છે. સો મને લાગે છે એક બોટમ આઉટ ફોર્મેશન પ્લે કરીએ અને ઉપરમાં આપણે 8-10%નું ક્વિક મૂવ જોઈ શકીએ છીએ બંને કાઉન્ટરમાં. ઓકે, તો સાગર તરફથી આજે આપણને 2 ટ્રેડિંગ કોલ્સ છે. પહેલું છે સિરકા પેઇન્ટ્સ, જેના ઉપર તમારે ટાર્ગેટ્સ તમને 335-320 સુધીના તમને જોવા મળે છે કે લોંગ ટાઈમ માટે તમને 400 સુધીના પણ લેવલ્સ તમે જોઈ શકો છો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે તમારે 348નો. અને અગર જો બીજો કાઉન્ટર્સની અગર વાત કરીએ છીએ, એ છે બંધન બેંક, જે આ ઉપર ટાર્ગેટ્સ તમને 240થી 250 સુધીના જોવા મળી શકે છે, અને સ્ટોપ લોસ તમારે 200નો રાખવાનો રહેશે. સાગર, આજે બીજું એક કાઉન્ટર જે ખાસ ફોકસમાં છે, એમ કહી શકાય કે તેને આજે બીજો દિવસ છે જ્યાં સતત આપણને 52 વીક હાઈ બનતા જોવા મળ્યા છે, એ છે એમક્યોર. એમક્યોર ફાર્મામાં આપણે અત્યારે જોઈ રહ્યા છે કે અત્યારે ડે હાઈ પર જ કારોબાર કરી રહ્યો છે, લગભગ 4.5% ઉપર છે. એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેનું ઇમ્પેક્ટ જે છે તે અત્યારે આપણને આ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યું છે. તો આ કાઉન્ટર્સ માટે આપનો શું મત બની રહ્યો છે હવે અહીંયા? સો ઓવરઓલ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી છે. આપણે રિસેન્ટલી બી જોઈએ, અને હમણાં રિસેન્ટલી લાસ્ટ 1400ના એક સપોર્ટથી સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. 1400-1350ના લેવલ પર એક સારું એવું કન્સોલિડેશન બી થયું હતું. સો આ કન્ટિન્યુએશન એક ટ્રેન્ડ લાગી રહ્યું છે, અને ઉપરમાં 1620-1630ના લેવલ આપણે શોર્ટ ટર્મ માટે જોઈ શકીએ છીએ. બટ લિમિટેડ ચાર્ટ હિસ્ટ્રી છે, તો આના કરતાં વધારે હું એના પર કમેન્ટ નહીં કરી શકું. બટ શોર્ટ ટર્મમાં 1620-1630ના શોર્ટ ટર્મ લેવલ જોઈ શકીએ છીએ આમાં. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને એન્કર માટે 1630 સુધીના લેવલ્સ તમે જોઈ શકો છો. પરંતુ આ કંપનીની ખાસિયત એવી છે કે આ ભારતની અમુક સિલેક્ટેડ કંપનીઓમાંની એક એવી કંપની છે જેનું યુએસ જેનરિક માર્કેટમાં ડાયરેક્ટ એક્સપ્લોઝર નથી, જેને કારણે કરીને તેમનું જે વેચવાલી જે થાય છે, જેમનું પ્રોફિટેબલ થાય છે, તેમાં એક સ્થિરતા આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે, જેને કારણે કરીને તેમના આપણને રેવન્યુઝ કહો કે એબિટા કહો, ત્યાં પણ એક સપોર્ટ આપણને મળતો જોવા મળ્યો છે. સાગર, ત્યારબાદ નજર કરીએ ટોરેન્ટ પાવર પર. હું ઓવરઓલ પાવર સેક્ટર્સ પર પણ તમારી સાથે ડિસ્કસ કરવા માંગુ છું, કારણ કે પાવર સેક્ટર્સ આપણે જોઈએ છે ઘણા ટાઈમથી, ખાસ કરીને બજેટ બાદ તેમાં એક આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. ચાહે અદાની પાવરની વાત કરો, કે તમે ટોરેન્ટ પાવરની વાત કરીએ, કે ટાટા પાવરની વાત કરીએ, સીજી પાવર, આ દરેક કાઉન્ટર્સમાં આપણને નીચેલા સુધી સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. અને ખાસ કરીને ટોરેન્ટ પાવર ફોકસમાં એટલા માટે છે કે ગઈકાલે ગુજરાતમાં તેમને ગુજરાત સરકાર પાસેથી ઓર્ડર્સ મળ્યો છે, આજે તેમને મહારાષ્ટ્ર સરકાર પાસેથી ઓર્ડર મળ્યો છે. તો ઓવરઓલ પાવર સેક્ટર્સ કેવું લાગે છે, અને ટોરેન્ટ પાવર માટે આપનો શું મત છે? કારણ કે આજે ડે હાઈથી અત્યારે આપણે ગ્રાફમાં જોઈએ છે કે નીચેલા સ્તરે આવી ગયું છે આ કાઉન્ટર. સો ઓવરઓલ પાવર સેક્ટરની ડિસ્કસ કરીએ તો આપણે લાસ્ટ જે એન્ટાયર રેલી જોઈ છે, એ એક પીએસયુ લેડ અને પીએસસી સેક્ટર લીડ હતી. જેમાં જે પાવરનું એક સારું એવું કોન્ટ્રીબ્યુશન હતું. અગર આપણે પીએફસી, આરઈસી જોઈ લઈએ, ટાટા પાવર જોઈએ, આ બધાનું એક સારું એવું કોન્ટ્રીબ્યુશન હતું. ટોરન્ટ પાવર બી એક સારું એવું મોમેન્ટમ પકડીને એક સારું એવું રેલી બની ચૂકી હતી લાસ્ટ 2 વર્ષમાં. હવે આ જે કાઉન્ટર છે, એ મારા હિસાબથી 1820ના લેવલ પર ઓલરેડી ટ્રેડ કરી રહ્યું છે. ફોર ધ ટાઈમિંગ જેના પાસે લોંગ પોઝિશન છે, એ કન્ટિન્યુએશન કરી શકે છે. બાકી જેને શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ બેટ કરવી છે, એ મારા હિસાબથી આ લેવલ પર અવોઇડ કરીને 1600 સુધીનો અગર લેવલ આવે છે, તો જ એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની રહ્યો છે, તો ત્યારે એક એડ કરી શકે છે. અદરવાઇઝ જેના પાસે લોંગ છે, એ કન્ટિન્યુએશન કરી શકે છે, ને જેના પાસે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું છે, એ વેઇટ કરે. આ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ટોરેન્ટ પાવરમાં જેની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે, પરંતુ નવા બાઇંગની અત્યારે સલાહ નથી જોવા મળી રહી. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું, સેક્ટર વિશે પણ આપણે ઘણી ડિટેલ્સમાં તમારી પાસેથી માહિતી મળી છે, તમારા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જે બી સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે, અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે ઓલરેડી, તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન હોઈ શકે. અને મારી અને મારા કોઈ એસોસિએટની પર્સનલ પોઝિશન નથી કોઈ બી સ્ટોક્સમાં, જે આપણે ડિસ્કસ કર્યા છે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમેન્ટ્રી લાઈવ. જોતા રહેજો CNBC ગુજરાત.